હા, હું તો કોઈ દી જાતી જ નહોતી બગીચામાં. આ મારી હવે મને કીધું હાલો બગીચામાં, તો પછી અમે રોજ 2 જણા જવા માંડ્યા. મને તો બહુ મજા આવી ગઈ. હા. ભાભી ક્યાં ગયા? ભાભી, તાર ભાભી સૂતા છે. હા તો લાવ હું એને ઉઠાડી આવું. ના ના, એને ઉઠાડવા નથી. એ કાચી નીંદરમાંથી જાગી જશે ને તો એને માથું દુખશે. તને બહુ પણ એનું છે. હા તો મને તો હોય જ તે ને એનું. હા તો હુતા છે તો ચા પાણી ની કોણ આપશે? કે અહીંયા મારે હાથે જ લેવાનું છે? ના ના, તારે હાથે થોડા બનાવવાના હોય. લે, હું લઈ આવી દઉં પાણી ને પછી ચા મૂકું રે. અને હા, આ બધા મેસેજ ને ફોટા ને આ બધું તું મોબાઈલ થી મને મોકલેશ તો તને આવડી ગયું કે ભાભી મોકલે તારા ફોન થી? હા લે, હું જ તે કરું છું મેસેજ ને બધું. તે મને શીખવાડી દીધું તારા ભાભીએ. તો મને ક્યાં આવડતું હતું? એણે મને બધું શીખવાડી દીધું. અને મને જો આ નવો મોબાઈલ અપાવ્યો એણે. નવો ફોન લીધો છે? નવો ફોન લેવાની શું જરૂર હતી? મને કીધું તો મારી પાસે તો એ જૂનો એક પડ્યો, આપી દેત તને. મા બાપ તો હંમેશા જૂનું હોય ને એ જ વાપરે, અને જે નવી વસ્તુ લાવે ને એ છોકરા દીકરા ને દીકરી માટે લાવે. પણ આ મારી વહુએ કીધું, તારી ભાભીએ કીધું કે એવું શું કામ ને કરવાનું? બધાને તમે નવું આપો છો ને તમે જૂનો મોબાઈલ વાપરો છો? ના ના, તમે નવો મોબાઈલ વાપરો અને જૂનો તમ તારે હું વાપરીશ. એમ કરીને જૂનો એને લઈ લીધો. એમાં હું મોબાઈલ કરતા શીખવાડ્યું હોય તો? મને કીધું હોત તો એ તો હું તને મોબાઈલ શીખવાડી દેત. હા, તને કીધું તું. તે કોઈ દી શીખવાડ્યું મને? તે શું કીધું મને કે તારે તો ખાલી ફોન જ કરવાસ ને, તારે તો સાદો ફોન હાલે. એમ કરીને મને ન શીખવાડ્યું. જો એને મને બધું શીખવાડી દીધું. આમાં તું દીકરી થઈને દીકરી ન બની, આ વહુ થઈને મારી દીકરી બની ગઈ.